ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે છે નવરાત્રિનો 5મો દિવસ. તો બધાને હેપી નવરાત્રિ. અને અત્યારે વાગ્યા છે 4:30. 4:30 થઈ ગયા છે, તો વાર છે 4:15 જેવું થયું છે. અને બસ હું જો આ મારા કાલના હેરસ્ટાઈલ છે ને એ હવે કાઢવી છે. ત્યારે મને મન નથી થતું, મને બહુ જ ગમે આ હેરસ્ટાઈલ. અને પંખાનો અવાજ તમને ઓફકોર્સ આવતો જ હશે એમાં, બટ ચલાવી લેજો કેમ કે ગરમી બહુ જ છે. પંખો થોડીક વારે બંધ કરાય એમ છે જ નહીં અત્યારે. તો બસ હવે સ્ટાઈલ કાઢું છું ને વિચાર છે આજે પાછી આ જ વારની છે સ્ટાઈલ મારી. મમ્મી તમારું શું કેવું છે? જ્યારે વિડીયો બનાવું ત્યારે વાળી હરકી કરતા હોય, હાળી હરકી કરતા હોય. જો મમ્મી આ કેવી લાગે આમ જોવો હેરસ્ટાઈલ? લાગે અસલ ને? પફની ફેશન વહી ગઈ હવે. તો હવે બસ આ કાઢું છે, નીકળી જાય. જોવું દેખાડ તો પાછું. આ 1 2 3. તો બસ આ જો 3 કાઢવાની છે. તો વાર લાગશે એવું લાગે છે. અને વાળ એટલા ગુંચવાવાના છે ને કે વાત જ ના પૂછો. અને કાલનો વિડીયો બહુ નાનો બન્યો છે, 7 મિનિટનો માંડ, એટલે માંડ બન્યો છે. અને એમાં એવું છે, કાલે અમે આવતા હતા ને સમર્પણ, હા સ્વામિનારાયણ મંદિર છે ને જામનગરવાળા હશે એને ઓફકોર્સ ખબર જ હશે કે સમર્પણથી આગળ સ્વામિનારાયણ મંદિર છે. તો સ્વામિનારાયણ મંદિરની સામે છે ને કાલે શું થયું ખબર? અમે લોકો પાછળ હતા બરાબર. તો આગળ રાતના કંઈક 1:30 વાગ્યો તો, 1:30 પોણા 2 જેવું. તો અમે લોકો ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તો છે ને બધા બાઇક લઈને જ જતા હતા. તો છે ને આગળ છોકરા, એક બાઇકમાં 2 છોકરા હતા અને એની પાછળ સ્કૂટી લઈને 2 સ્કૂટી હતી, એના પર 2 છોકરીઓ હતી. તો છે ને છોકરી, બાઇકવાળો છોકરો હતો ને એના પાછલા ટાયરમાં પોતાનું આગલું ટાયર એક્ટિવાનું નાખી દીધું ને કરતું પડી ગયા એમ. તો એ છોકરીને જોયું ને, એમાં એની ફ્રેન્ડ હોય કે કોણ હોય એના ભેગું હતું આઈ થિંક. તો એને સામે પાણ ઢગલો હતો, એને એમાં જવા દીધું. અરે એને બિચારી બી ગઈ ને તો એને આમ જવા દીધું. તો એવું થઈ ગયું હતું. બધા એમ સેકન્ડમાં બધા ભેગા થઈ ગયા હતા એટલા, કેમ કે પબ્લિક એક તો એટલી હતી, જવાવાળા બધા જવાવાળા જ હતા નકળા. તો બધી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ હતી. પછી ઊભી કરી ગાડીને અમે તો હાલ્યા ગયા હતા, પણ જોયું નહોતું અને વિડીયો પણ શૂટ નહોતો કર્યો. કેમ કે અમારે ઓફકોર્સ અમારે ખુદને લેટ થતું હતું ને, એટલે પછી અમે વિડીયો શૂટ ન કર્યો. પણ એના આગલે દિવસે, એટલે કે કાલ ચોથું નોરતું હતું ને, ત્રીજા નોરતે એવું જ થયું. અમે લોકો મહાકાળી સર્કલે પહોંચ્યા ને તો એક્સિડન્ટ થઈ ગયેલું જ હતું પહેલાંથી જ ત્યાં. તો છે ને એક ડોસીમાને લઈ જતા હતા, ડોસીમાં હતા, એને કંઈક થયું હશે તો એને લઈ જતા હતા 4-5 જણા. અને ત્યાં પબ્લિક ઊભી હતી એટલી અમને ખબર. પછી અમે લોકો નીકળી ગયા ત્યાંથી. ત્યાં તો હાથમાં છે ને ફોન હતો ને, અને જતા હતા ને એટલે શૂટ કરી લીધું. એટલું જ, ખાલી પબ્લિક જ શૂટ થઈ છે, બીજું કાંઈ શૂટ થયું નથી. ગાડી કે શું થયું, સામે શું હતું ને એવું કાંઈ નહીં. તો બસ એવું હતું. તો ચાલો આપણે આ કાઢી લઈ અને જોઈએ કેટલી વાર લાગે છે. જોઈ કેમેરો ક્યાં રીએ તો રાખું, નકર પછી એમનેમ શૂટ એમનેમ કાઢી લો. યલો, ગ્રીન એન્ડ પિંક મસ્ત છે. આ છે ને અમારી પાછળ રહીએ ને એક છોકરી, એને બહુ શોખ હેરસ્ટાઈલ વાળવાનો. તો મેં એને બોલાવી હતી કાલે, તો એને મને વાળી દીધી. અને આજે હવે હું વિચારું કે આ જ હેરસ્ટાઈલ વાળું કે કંઈક ન્યૂ હેરસ્ટાઈલ વાળું. અરે હાથ દુખી ગયો. તો વિચાર છે, જોઈએ હવે કઈ હેરસ્ટાઈલ વાળું એ. આ કાઢી નાખું પછી છે ને જોવા જાવી છે ચોલી એક જગ્યાએ. તો મારી બેન બારે ગઈ છે, જોઈ જોતી આવશે તો ઠીક છે. નકર હું અને સોનું જાસુ. સોનું મેં 3 કોલ કર્યા, એકેય ઉપાડ્યા નથી. જોકે મારા કોઈ દિવસ કોલ કામ હોય ને ત્યારે ઉપાડે જ નહીં ને સાયલેન્ટ જ હોય ફોન. તો જોઈએ ને અત્યારે વાગી ગયા છે 4:45. તો હું જલ્દી આ કાઢી લઉં, પછી મારે વાસણ કરવા છે ને પછી મારે રેડી થવાનું છે, થોડું કામ છે એના માટે. તો લેટ્સ ગો. હસોતા ખરી, હસવાના પૈસા નથી લાગતા. તો અત્યારે ગરબાવાળી છોકરીઓ આવી છે, મમ્મી એને ચોકલેટ દે છે. વહી ગઈ છોકરી એ આવી ગઈ.
અહીં રહેશે તા ખરી, બટ મારે બેસવું પડશે અહીંયા. અને પંખો તા બંધ નહીં જ થાય બિકોઝ હાય આ છે મારું ટેડી જે મારી સાથે જ રાતના હોય છે અહીંયા બેડ ઉપર. હાય સે હાય, અહીં ટેડી, હાઉ આર યુ? હાય. એક થંબનેલનો બહુ પ્રોબ્લેમ થાય છે કે શું થંબનેલ લેવું એ ગાઈસ, એવું છે બધું. रुको रुको ज़रा रुको रुको ज़रा रुको. ઓકે લેટ્સ ટ્રાય. અને હું એમ કરું છું કે ટાઈમ લેપ શું કહેવાય છે જેમાં ફાસ્ટ વિડીયો બને એ હું કરી નાખું, કેમ કે આમાં તો બહુ વાર લાગશે ને મેમરી મારી ફૂલ થઈ જશે. 128 જીબીનો જ છે મારો ફોન, તો ફાસ્ટમાં કરી નાખીએ. ચાલો તો ફાસ્ટમાં મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે ને જો મારા વાર કેવા થઈ ગયા, બધા નીકળી ગયા અહીંથી. મારા હેર કેવા થઈ ગયા જો કલી થઈ ગયા. સોરી ગાઈસ, તો છે ને એક બેન આવી ગયા હતા તો વિડીયો બન્યો નહોતો, તો મેં તમને દેખાડ્યા હતા એવી રીતના કરલી જો મસ્ત બની ગયા ને. જેટલું બનાવવામાં વાર નથી લાગી એટલાથી વધારે કાઢવામાં વાર લાગી, પણ તમને લોકોને ફાસ્ટ ટાઈમ લેસમાં બતાવ્યું છે ને એટલે તમને એટલું નહીં દેખાય. બહુ વાર લાગી ગાઈઝ. અને એમાં આટ્યું ગુચડે 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 વળતા હતા, ગરમી ચડી ગયા આખા માથામાં મારા. ત્યાં જો હવામાં એમ થાય કે જલ્દી હાલો માથું બાંધી લઉં, માથું બાંધી લઉં. અટ્રેક્ટ મતલબ કે પબ્લિક આપણા વિડીયો માટે અટ્રેક્ટ થાય અને વિડીયોઝ જોવે વધારેથી વધારે. કેનવા કરીને એપ છે એ મને 2-3 જણાએ સજેશન કર્યું છે, બટ એવું છે કે મને છે ને જેમાં બધું આમ પ્રોપર ખબર નથી પડતી કે કેવી રીતના યુઝ કરવું નહીં, એટલે મારે જરાક છે ને યુટ્યુબમાં સર્ચ કરવું જોશે કે કેવી રીતના કેનવા એપનો યુઝ થાય છે થંબનેલ માટે. તો એ મારે જોવું જોશે હજી બરાબર, મને હજી નથી આવડતું એ. હું ખાલી એક જ એપ VN એપનો યુઝ કરું છું ઓલ વિડીયોઝ માટે, સ્લો મોશન માટે, એડિટ માટે, ફાસ્ટ માટે, વ્લોગ માટે, રીલ માટે, A to Z વસ્તુ માટે હું VN એપનો યુઝ કરું છું અને મને બધેથી બેસ્ટ એ લાગે છે. હું તો બસ આજનો વિડીયો બહુ પ્રવચન દઈ દીધું છે મેં, બહુ લોંગ બોલવાનો વિડીયો થઈ જશે, પણ આઈનો તમને લોકોને ગમે છે ખુદને જોકાણ કરતો. તો મારે છે ને વ્લોગ મતલબ કે અત્યારે હજી મને એટલા આવડતા નથી, બટ મારે હું બીજાનો વ્લોગ જોતી હોય તો એને બધામાં કમેન્ટ આવતી હોય કે હવે તમારા બ્લોગની રાહ જોઈ છે, તમારા બ્લોગની રાહ જોઈ છે, એમ કેમ તમે ડેઈલી મૂકતા નથી. એટલે એક દિવસ મારે એવું વ્લોગર બનવું છે કે લોકો મને એમ કહે બાલ 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 દેખાશે એટલીમાં, કે એક દિવસ એવું વ્લોગર બનવું છે કે આપણે યુટ્યુબ ફેમિલી એમ કે તમે કેમ વ્લોગ નથી મૂકતા, તમે કેમ વ્લોગ નથી મૂકતા, ડેઈલી વ્લોગ મૂકો, એવી રીતના આપણે એવું બનવું છે. એટલે કાયમથી કાયમ એવી મારી ટ્રાય રહે છે કે હું મસ્ત વ્લોગ બનાવું, કન્ટેન્ટ કંઈક લઈ આવું નવું,
અને કંઈક તમારા પાસે તમારી માટે એક્સપ્લોર કંઈક વસ્તુ ન્યૂ કરું. તો હજી મારી પાસે ઘણા વિડીયો પડ્યા છે ગાઈઝ, ઘણા. તો નવરાત્રિ છે ને એટલે નવરાત્રિને કાયમ મૂકું છું, કેમ કે એ તો સારું ન લાગે ને વહી જાય પછી નવરાત્રિ પછી. અત્યારે ટ્રેન્ડ હોય તો બધા મૂકે નવરાત્રિના તો જોતા હોય, તો એટલે બાકી મારી પાસે હજી ફરવાના ઘણા પડ્યા છે. કયા પડ્યા ખબર છે ક્યાંથી? મારા બર્થડે પછી એટલે સાતમ, મારા બર્થડે તો રાંધણ છઠના દિવસે, સાતમથી બ્લોગ મારા પડ્યા છે એ છઠ નવરાત્રિ સુધીના પડ્યા છે. એટલે બહાર ફરવાના છે, ઘરના નથી. તો જોઈએ શું થાય ને. આજનો બ્લોગ જ એડિટ કરીને મૂકવાનો છે. અને સાતમ આઠમનો જો ક્યાંથી શીખો, અમે લોકો જુનાગઢ ફરવા ગયા હતા, પરબવાવડી ગયા હતા, સત્તાધાર ગયા હતા, તુલસીશ્યામ ગયા હતા, ન્યાના છે. પછી અમે લોકો ગયા હતા દ્વારકાથી ગયા હતા અમે ભીમરાણા મોગલ માતાજીના મંદિરે. પછી અમે લોકો ગયા હતા રુક્ષ્મણીજીના મંદિરે. પછી અમે ગયા હતા પોરબંદર કીર્તિ મંદિર, તારા મંદિર, ભારત મંદિર, સુદામાનું મંદિર છે ત્યાં. પછી પછી ત્યાંથી આવી ગયા હતા અમે ઘરે. પછી અમે ગયા હતા મારા માસીના ઘરે. તો મારા માસીના ઘરનો હોમ ટૂર બહુ એટલે બહુ જ મસ્ત છે. ગામડાનું લોકેશન એટલું સરસ છે ને કે આપણા આહિર લોકોનું છે ને શૂટ કરવું હોય ને, આપણે જૂનું નળિયાવાળું મકાન છે, એવી રીતના એના દરવાજા છે. પછી એવડું મસ્ત આખું આમ શું કહેવાય ફળિયું છે કે આપણે જૂનું શૂટ કરવું હોય ને પેણા કાપડા પહેરીને તો આપણે બહુ જ મસ્ત થાય. એટલે મારે તો વિચાર છે એકવાર કે હું ત્યાં જાઉં, અથવા કાકાના ઘરે, ત્યાં બી મસ્ત છે ગામડાનું. તો હું એક વિડીયો જરૂર લઈ આવીશ કે જેમાં હું છે ને આખું ખેતીનું બધું કામ કરતી હોઉં, પછી ભેંસને દોતી હોઉં, પાણી પાતી હોઉં, પછી માથે આવે ને ખડની ભારી એ ટુ ઝેડ વસ્તુ રોટલા કરતી હોઉં. એવો આખો મસ્ત સ્પેશિયલ બ્લોગ હું તમારા માટે આવીશ. બસ રાહ જોવો થોડીક. તો બસ આ વિડીયો બહુ જ 6.5 મિનિટનો થઈ ગયો છે અને હજી તો 4-5 વિડીયો આગલા છે. એટલે આને આઈ થિંક 2 પાર્ટ કરવા જોશે. શું કરું કે એકમાં જ જાવ દો બધું સારું. અત્યારે આ કટ કરું છું અહીંયા. હવે ડાયરેક્ટ મળીએ આપણે સાંજે તૈયાર થાઉં ત્યારે, બરાબર છે? તો ડાયરેક્ટ ચાલો મળીએ. તો ગાઈઝ અમે ફાઇનલી રેડી થઈ ગયા છે. અલે અહીંયા આવું, ત્યાં તો લાઇટ ચાલુ નથી, તો લાઇટ ચાલુ કરી. બ્લેક આજે બે મેચિંગ કર્યું છે. જો આખું બ્લેક અને મેં પણ બ્લેક. તો ફૂલ બ્લેકમાં રેડી છીએ અમે, અને પૂરી પણ બ્લેકમાં છે. બે આજે જો કપડાં તો મેચ કરી રાખતા જ અમે બેએ, પણ જો પણ માથું અમારે મેચ થઈ ગયું સાગર ચોટલો વરીને. પંખો ચાલુ છે એટલે મને ખબર છે અવાજ નહીં આવતો, એટલે હું જરાક જોરથી બોલું છું જેથી તમને અવાજ આવે. તો આજે રમવાની એટલી મજા આવી કે વિડીયો ઉતારતા જ ભૂલી ગઈ. મતલબ કેમ ક્યાં પહોંચ્યા, કઈ ગલીમાં જાઉં છું એ તો ભૂલી જ જાઉં છું. કહેતા દર વખતે ભૂલી જાય. ચોથો દી 5મો દિવસ, આમ નોરતાનો 5મો દિવસ છે પણ અમારો ચોથો દિવસ છે કેમ કે પહેલે નહોતા ગયા એટલે. તો હું દર વખતે ભૂલી જ જાઉં. કહેતા કે અમે કઈ ગરબીમાં ગયા છીએ,
અને બીજું કાંઈ બી હું બોલતી જ નથી, બસ એક રમવાના જ વિડીયો હોય છે મારા. તમે ચલાવી લેજો. આઈ નો તમે થોડું ઘણું ચલાવી લેશો, ચલાવી લેજો રિક્વેસ્ટ પ્લીઝ. તો બસ અમે ઘરે આવી ગયા છીએ અને થઈ ગઈ નથી હજી, બસ શ્વાસ લઉં છું. મજા આવી આજે બહુ જ. આજે ઘણા બધા મને ઓળખીતા, મતલબ રિલેટિવ્સને ઘણા હતા. ઈશાની પણ આવી હતી, પણ વિડીયો શૂટ ન કરી શકી, સોરી. ઈશાની લોકો આવ્યા હતા. તો બસ આજનો વિડીયો અહીં લગીને જ છે, બહુ એવું કંઈ ખાસ છે નહીં, પણ આ દિવસનો વિડીયો તો જોવો મારો કેવડો મોટો છે બોલવાનો, એટલે વાંધો નહીં આવે, લોંગ વિડીયો થઈ જશે. તો બસ આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ અને હેપી નવરાત્રી ઓલ ઓફ યુ. આઈ હોપ બધી નવરાત્રી બહુ જ મસ્ત જતી હશે, જેવી મારી જાય છે કે મેં તો એક્સપેક્ટેશન નહોતું કર્યું આવું કે મારી નવરાત્રી આવી જશે. મને તો લાગ્યું હતું કે દર વર્ષે મારી નવરાત્રી ઘરે જાય એમ આ વર્ષે પણ ઘરે જશે, બટ નહીં, આજ વખતે હું રમવા જાઉં છું. આમ મને બિલીવ નથી થતું કે હું રમવા જાઉં છું. તો સારું, આ વિડીયોને જ પૂર્ણ કરીએ છીએ. બાય બાય, હેપી નવરાત્રી ઓલ ઓફ યુ.